નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે આવી ગયા છે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, જે અમદાવાદની અંદર આવેલું છે। ત્યાં આગળ ન્યૂ રાજસ્થાન નવયુવક મિત્ર મંડળ દ્વારા અહીંયા સિવિલ હોસ્પિટલ જે પુલાવ સેવા કરવામાં આવે છે દર રવિવારે। તો આપણે જાણીશું ને તમને બતાવીશું। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પુલાવ સેવા કરવામાં આવે છે, બરાબર છે। તો રાજસ્થાન નવયુવક મંડળ દ્વારા અહીંયા બાબારી ગ્રુપ છે, પુલાવ સેવા દર રવિવારે આપવામાં આવે છે। તો શું નામ છે તમારું? જીતમલભાઈ। હવે તમે આ જે પુલાવ સેવા છે યુએન મહેતા હોસ્પિટલની અંદર તમે કેટલા સમયથી આ સેવા આપી રહ્યા છો? તો શું નામ છે તમારું મિત્ર? અમારું મિત્ર મંડળનું નામ રાજસ્થાન નવયુવક મિત્ર મંડળ છે। અમે જે બાબારી ગ્રુપ, બરાબર છે। અમે બધા મળીને બધા ડ્રાઈવર છીએ, બરાબર છે। બધા ડ્રાઈવર ભાઈ એક દિવસની છુટ્ટી પાડી આ પુલાવ સેવા કરીએ છીએ। અચ્છા। છેલ્લા 2 વર્ષ જેવા થવા 90 સન્ડે થઈ ગયા આશરે, બરાબર। એક દિવસ મિસ નહીં, અને 500 થી 600 માણસોનું જમવાનું આવે છે, બરાબર છે। તો સરસ મજાનું જુઓ, તમને દર્દીઓને અહીંયા જે સગા આવે છે એમના માટે દર રવિવારે આ જે યુવક મંડળ છે એમના દ્વારા અહીંયા પુલાવ સેવા આપવામાં આવે છે। દર રવિવારે આ લોકો આવે છે, એક દિવસનો એમનો પોતાનો ધંધો છોડીને અત્યારે અહીંયા દર્દીઓના સગાની સેવા કરવા માટે આવી રહ્યા છે। તો મિત્રો, એમને પણ તમે એપ્રિશિએટ કરો, અને સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે। તો આપણે એમનો આભાર માનવો જોઈએ કે આટલી સરસ મજાની સેવા આપી રહ્યા છે। જય મહારાજ। જય મહારાજ। તો તમે ક્યાંથી આવ્યા છો? હું વિરમગામ થી આવું। બરાબર છે। અને આ જે આ યુવક મંડળ દ્વારા જે સેવા આપવામાં આવે છે આ જે પુલાવની, તમને કેવી લાગી છે? સારામાં સારી। બરાબર છે। અને આના વિશે શું કહેવા માગશો? અમારે ખાવા પીવાની કોઈ તકલીફ પડે છે, બરાબર, તો પછી અમારા માટે આ સારામાં સારી વ્યવસ્થા છે। બરાબર છે। તો મિત્રો જોઈ શકો છો, અહીંયા દર્દીઓના સગા જે આવે છે એમને જે બહાર નાસ્તા પાણીની વ્યવસ્થા હોય છે, પણ અમુક જઈ શકતા ના હોય, અંદર હોસ્પિટલની અંદર હોય, દર્દીની સાથે રહેવું પડતું હોય છે। તો આ જે મિત્ર મંડળ દ્વારા જે પુલાવ સેવા જે આપવામાં આવે છે, બરાબર છે, દર રવિવારે એ લોકો અહીંયા એમનું પુલાવ બનાવીને અહીંયા જે દર્દીઓના સગાને આપવામાં આવે છે।